ગુડ મોર્નિંગ. મારું નામ સુથાર રીતિ છે. મેં લાઇબ્રેરીમાંથી એક પુસ્તક લીધું હતું જેનું નામ છે પબ્લિક સ્પીકિંગ. પબ્લિક સ્પીકિંગ કોને શીખવું જોઈએ? પોતાના જીવનમાં આગવા પરિણામ મેળવવા ઈચ્છતી દરેક વ્યક્તિને પબ્લિક સ્પીકિંગ શીખવું જોઈએ. કારણ કે જો તમે લોકો વચ્ચે જઈ પોતાના વિચાર સફળ રીતે રજૂ કરી શકશો તો તમે ટોચ પર પહોંચી શકશો. પબ્લિક સ્પીકિંગ દરેક વ્યક્તિને શીખવું જરૂરી છે. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, નોકરિયાતો, ધંધાદારીઓ, રમતગમતના ખેલાડીઓ, સલાહકારો, ડોક્ટર, વકીલ કે કોઈ પણ ક્ષેત્રના તજજ્ઞો. ઉદાહરણ તરીકે, તમે તમારી આજુબાજુમાં બે પ્રકારની વ્યક્તિઓ જોઈ હશે. પહેલી એવી વ્યક્તિ કે જેઓ પોતાના ક્ષેત્રમાં ખૂબ હોશિયાર અને ખૂબ સફળ હશે, પરંતુ મુખ્ય કારણ તેમની પબ્લિક સ્પીકિંગની આવડત હશે. જ્યારે બીજી પ્રકારની વ્યક્તિઓ જોઈ હશે કે જેઓ હોશિયાર હશે પરંતુ ક્ષેત્રમાં આગવી સફળતા નહીં મેળવી શક્યા હોય. આવી વ્યક્તિમાં પબ્લિક સ્પીકિંગની ઉણપ જોશો. ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સફળતા તેમનું હાર્ડવર્ક અને પબ્લિક સ્પીકિંગ બંનેનું મહત્વ દેખાશે. થેન્ક યુ.